ને કોંગ્રેસના નેતાઓએ પણ એટલે દિગ્ગજ નેતાઓએ પણ આરોપ લગાવ્યા યજ્ઞેશભાઈ કે શામ દામ દંડ ભેદથી આ ચૂંટણી જીતવા માટે બીજેપીએ તમામ પ્રયત્નો કર્યા છે। ક્યારે આરોપો લગાયા? છેલ્લા સમયે, છેલ્લા દિવસે જ્યારે એમને એવું લાગ્યું કે હવે પ્રચાર પૂરો થયો છે અને સ્પષ્ટ દેખાયું કે જનતાનો અમને સહકાર મળતો નથી। મને બહુ સારી વાત એમણે કરી કે અમે મેન્ડેટ નથી આપતા। મારા નામે કે મારા કુળના નામે કે મારા પિતાના નામે ના ઓળખાવવું હોય એ ક્યારે ના ઓળખાવવું હોય કે જ્યારે એમાં કોઈ પરિસ્થિતિ ખરાબ હોય, મારા નેતૃત્વનો અભાવ હોય, એની અંદર નેતૃત્વના નામે ઓળખાવાથી મને મત ન મળતા હોય, આવી પરિસ્થિતિ હોય ત્યારે તમારે એની પક્ષનો મેન્ડેટ નેશનલ પાર્ટી છે, પોતાના સિમ્બોલ ઉપર નેશનલ પાર્ટી છે, એમને પોતાના મેન્ડેટ પર લડવું જોઈએ પણ નથી લડતા। બરોબર છે, એનો મતલબ એ છે કે ત્યાં આંતરિક એમને તકલીફ છે, જો લડવા જાય તો એમના આંતરિક નેતાઓ જે ત્યાંના સ્થાનિક નેતાઓ છે અને એ બે જિલ્લા જ એવા છે ખેડા અને આણંદ કે જ્યાં સ્થાનિક નેતાઓની તકલીફો છે અને આખું દુનિયા જાણે છે, પણ અમે એમના પર કોઈ આક્ષેપ રાખતા નથી। અમે તો ગુજરાતના મતદારો પર વિશે બીજું વિડીયો મૂકવા, વિડીયો બહાર પાડવા, આક્ષેપો લગાવવા, બરોબર છે, વિડીયોની પુષ્ટિ થવી, એની ફરિયાદ અમે ક્યાં ના પાડીએ છીએ? વિડીયો આયા, તમે સાબિતી સાથે ડેફેમેશન ની શું કરવા વાત કરો છો? તમે એના પુરાવા સાથે ચૂંટણી પંચમાં રજૂઆત કરો ને, ચૂંટણી પંચ સ્વાયત્ત છે, અહીંયા ના છે, કેન્દ્રમાં રજૂઆત કરો, નહીં અહીંયા ના છે, પંચ સુધી તમે જાઓ કેન્દ્રમાં, એના માટે શેના માટે મારી પર ડેફેમેશન કરજો, આ કરજો? આવી સિમ્પથી જીતવાનું, આવી લાગણીઓ હવે જીતવાનો કોઈ મતલબ નથી, કારણ કે મતદાન પૂરું થઈ ગયું છે। સૌપ્રથમ સંધ્યાબેન, તમે મને પ્રશ્ન પૂછ્યો એટલે હું જવાબ આપું છું, એમની વચ્ચે નથી બોલતો। સૌપ્રથમ તો રાજસ્થાન અને મધ્યપ્રદેશની અંદર ભારતીય જનતા પાર્ટી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની અંદર મેન્ડેટ વિના ભૂતકાળમાં લડી ચૂકી છે, તો શું ત્યાં પણ એમનું એ ગોત્રની વાત આવી અને ત્યાં પણ એ આ જ નિયમ લાગુ કરે છે? એ વસ્તુ અત્યારે તમે ભારતીય જનતા પક્ષના પ્રવક્તાને પૂછજો। બીજી વસ્તુ એ છે કે અહીંયા તો તમે અમારા કોંગ્રેસના કાર્યકર્તાઓની પરિસ્થિતિ અમે સ્વીકારીએ છીએ કે 30 વર્ષથી અમે સત્તામાં નથી, પરંતુ તમે ધંધાકીય રીતે નુકસાન કરો અમારા કાર્યકર્તાઓના, નાના કાર્યકર્તાઓને વડાપ્રધાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કે અમિતભાઈ શાહ જ્યારે અહીંયા આવે ત્યારે 30 કિલોમીટરની ત્રિજ્યામાં અમારા જેવા નેતાઓના ઘરમાં તો પોલીસ બંદોબસ્ત આવી જ જાય, પોલીસ અમને હાઉસ એરેસ્ટ કરી જ લે, પરંતુ નાના કાર્યકર્તાઓને જોડતી નથી। ખાલી સુરતની અંદર અમારા કાર્યકર્તાઓએ કાળા વાવટા બતાવ્યા, એમાં એમને પાસા કરી દેવામાં આવી। આવી વિપરીત પરિસ્થિતિઓમાં પણ મને ગર્વ છે કે મારો કોંગ્રેસનો કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટીને મક્કમતાથી અત્યારે મુકાબલો આપી રહ્યો છે અને આ વખતની ચૂંટણીના જે પરિણામો છે એ 100% અમારા તરફી આવવાના છે। આપને રોકું છું। વિનોદભાઈ।